આ મસ્ત આટલું તો પાણી પડ્યું છે હે તો મૂકો જોઈજો આની જોઈજો આ જો આ ભાઈ હવે નાવા જાય છે એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી સવાર થઈ ગઈ છે સવારમાં આપણે વહેલા ઉઠી ગયા છીએ ઉઠીને કાંઈ ગાવા નાવા જોવા જાવ નાય ધોઈને ચાવા પીને ફટાફટ તૈયાર થવું છે આજ ફરવા જવું છે એટલા માટે કમિશન કહી દીધું છે એ રિક્ષા માટે તૈયાર કરશે તો આપણે ફરવા જવું છે એટલા માટે કાંઈ નાહી લઈએ ધોઈ લઈએ ચાવા પી લઈએ બધું કામ ફટાફટ પડાવી દઈએ અને 9 સાડા 9 વાગે આપણે ચાલવાનું છે હજુ 7 સાડા 7 જેવું થયું છે હજી ટાઈમ બાકી છે તો ચલો ગાય જઈને મમ્મીને જય માતાજી કહી દઈએ ચાવા પી દઈએ ચાલુ પીને ગાય જે કામ પતાવી દઈએ આપણે તમે જઈએ मैं जय माता जी चाल आराम में लिया कौन पता पड़ेगा तो बोल दूँ कोई फरवा दूँ क्या गाड़ी नहीं जाता हूँ रिक्शा नहीं बेटा गाड़ी को बोल रहा रिक्शा नहीं बेटा ચાલો અંછામાં શું કરીએ અંછામાં જય માતાજી ગોદર નાખો છો અંછામાં અમારે ગોદર નાખી છે ચાવી દો હા લહેરાતા અંછામાં કામકાજ કરો અંછામાં ગોદર નાખી છે ખાવા ખાવાનું આપણું કામ પતાવી બરાબર સવારમાં અંછામાં વાહન ધોવા જતા રહ્યા છે એનું કામ અંછામાં ગાય બતાવે છે તો જે અંછામાં કર भैया जमा नहीं डब्बों में जे भरा डब भरा नहीं मिल जे बात डालने दो હું નાવા જો નહીં આવું કે હા ના ના બહાર જઈએ છે બહાર જવું છે અંછામાં વાહન કરીએ છે હવે નહીં આવતા રે ફટાફટ આપણે ડબરા મેળ દો પાણીનો હવે જો પેલા ઘરમાં જઈએ રૂમાલ લાવી દઈએ નાવા જઈએ પછી આપણે એમાં કચરો આવે વાહ વાહ મમ્મી શું જમવાનું બનાવે છે મમ્મી પૂછી લે બસ જઈએ નાવા ભાઈ જમવાનું બનાવવા તો ફરિયાદ બનાવવા છે હા બનાવવા જમવાનું બનાવવું નહીં આવડે એટલે હા બધા ભલા મેં ના આવું નહીં આવડે ફટાફટ મમ્મી જમવાનું બનાવો આપણે જે નાવા માટે આવે તો મમ્મી જમવાનું બનાવી દીધું છે હવે અંછામાં જમવાનું બનાવે છે અંછામાં શું બનાવે જમવાનું તો કોબીજનું હા અંછામાં અને કોબીજનું જમવાનું બનાવે છે મમ્મી તો મમ્મી કોને કાઢી લાગે પપ્પાને આવા જાય છે તો મમ્મી જે છે પપ્પાને કોને કાઢવા માટે મમ્મીને ભેગા થાય પછી આપણે નીકળવાનું કરીએ બધા આવી છે રિક્ષા લઈ મમ્મીને ભેગા થઈ જાય ને મમ્મીને કહીને પછી આપણે નીકળીએ મમ્મીને આંબા દેશે કે ચલો ચાલો મમ્મી આવી ગઈ છે મમ્મીને કહી દઈએ કે આપણે નીકળીએ મમ્મી હું જઈને આવું હો હે પૈસા શું કરવા છે ઘણા થઈ ગયા તો હું જાઉં હો હા માતાજીને દર્શન કરી લઈએ દર્શન કરીને આપણે નીકળવાનું કરીએ જય માતાજી દર્શન કરી દે હવે ફોન આવી જાય તો રોડ પછી આપણે નીકળ્યો નો જઈને આવો ચાલો આપણે રિક્ષા આવી ગઈ હવે જે રિક્ષામાં અહીંયા કયો છે ફરવા નીકળીએ બધા ભેગા થઈને રિક્ષાને આવી જાય છે આપણે નીકળવાનું કરીએ રિક્ષા પેલી ઊભી સામે બધા વાળને ઊભા છે આવી જાય આપણે રિક્ષા પેકો પેક થઈ દીધો બસ મજામાં ભાઈ તમારે જેવું છે મજામાં તો સરવંત થઈ ગયો અને વોલ પર બી હશે કોઈ સરવંત જ હા અને હું પાછળ તો નહીં તો એ તો બધું બધું કરશું આપણે તો અમારે બધાને તૈયારી થાય કરે તો રિક્ષા લઈને આવી જાય હા જો અમારે રિક્ષા લઈને એમને નીકળી ગયા અમારી રિક્ષા પેક થઈ ગઈ છે 2 જણા આવ્યા જ નહીં रिक्शा में निकले हमें बता रेडियो जो फटाफट अनिल ने सब निकल गए हम घूमने के लिए अभी
ગઠામણ દરવાજા પહોંચી ગયા અમે. જો ગઠામણ દરવાજા આપણે નાસ્તો લેવા ઉભા રહ્યા છીએ કરણ ઠાકોરના ત્યાં. જો કરણ ઠાકોરના ત્યાં બધા નાસ્તો લેવા ઉભા રહ્યા છીએ અમે. નાસ્તો લઈ પછી નીકળી છે ફરવા માટે. લોકેશન હાલ કોઈ કહેવું નથી, ત્યાં જઈને બતાવીશું લોકેશન અમે તમને. કમલેશભાઈને શરણભાઈ નાસ્તો લઈ જાય અને અમે 4 જણા રિક્ષામાં બેસી જતા દીધો. આ જો અમારા પપ્પાભાઈ અનિલ કરણ ઠાકોર નહીં જો નાસ્તો લેવા જાય. સુવિધા જોઈ લો. પાણી પીવાની પાણીની સુવિધા છે. સલમાન કામ કરે નાસ્તો લેતો ઉભા રહ્યો. આપણે નાસ્તો લઈ લીધો. નાસ્તો પાછો લઈને હવે નીકળી ગયા છીએ ત્યાંથી. આ જો પાછળ બેઠા છીએ. રિક્ષામાં ઓછું ફાવે છે અમને તો અહીંથી નીકળી ગયા નાસ્તો લઈને. અમે જો આ બેના વચ્ચે મેં ફોન રાખ્યો છે. કોઈનું માથું બાથું અંદર ના આવે. જો નાસ્તો वो पीछे गिर ना जाए. देखो आ नाश्ता पर पीछे गिर ना जाए. हाँ भाई बाद में बोलेगा गिर गया नहीं मेल पड़ेगा मेरे को. આ દશામાનું બહુ પ્રખ્યાત મંદિર હો. પબ્લિક બહુ આવે. દશામાં રહેતો હોય ને પબ્લિક બહુ આવે છે. જય દશામાં ભલું કરજો. કમા જતા પોતા કમા મજા હદરપુર. અરે હા માતાજી મંદિર આવી ગયું છે ને. સધીમાં મંદિર આવ્યું. આ જો હદરપુર પહોંચી ગયા. સધીમાં મંદિર આવી જજો. જય સધીમાં. પણ ચાલુ થઈ ગયું. ઘઉં કાપવાનું ચાલુ થઈ ગયો. હા જો હવે તો ઓછી થઈ છે. હવે તો ઓછી થઈ છે. હવે તો પાણી નહીં બધું કોઈ મસ્ત દેખાય નહીં. જો તો કઈ મસ્ત બનાવી. જો સામે મસ્ત લોકેશન દેખાય. ડુંગરા દેખો છે આગળ. આપણે ત્યાં જ જવાનું છે. લોકેશન નામ નહીં કહો. લોકેશન હું તમને ત્યાં જઈને જ કહે. આ સામે ડુંગરા મસ્ત દેખો. હજુ લો ચારે બાજુ આખા બાવળે હજુ લો. આગળ પાછળ બધી બાવળે. ઉજવણી આ બાજુ આવી ગયા. આપણે તો ઉજવણી આવું આવી ગયા. ઉજવણી હા તો આગળ તો કહું છું તને. આ ઉજવણી આવ્યું. ઉતર્યા ભોય અમે ચા પાણી કરવા ને. ચા પાણી તાતો ન હતી ને ચા મળે. ઠંડુ પી લેવા. ઠંડુ પી લઈએ આપણે બધા. તો બીજું શું કહું? આપણે અમે નેચે કમારે હોય હગામો હે તો જવાનું નહીં. હે તો જવાનું નહીં ભાઈ. આપણે હગામાં નહીં જાવ. ઠંડુ થોડું પીવાનું કરીએ છીએ. ઠંડુ પી લઈએ. અને તમે તો કહેતા બધું મળી રહ્યા તો શું મળે છે? બધું મળી જાય. શું મળે છે? મસ્ત મસ્ત બનાવો. બહુ ગમે. મજા આવી. ફ્રૂટ લેવા મોકલે. હવે ફ્રૂટ લઈને આવી છે હરતા હરતા. ત્યાં નાસ્તો કરવા માટે કશું હતો નહીં એટલે થોડો નાસ્તો થઈ ગયો હતો અને થોડો ફ્રૂટ લેવા મોકલે. લઈને આવી જાય. હેડો હવે ચાલો હવે જી આપણે લોકેશન ઉપર. હવે બધું સામાન લઈને આવી જાય. હવે જી આપણે લોકેશન ઉપર. મળી જાય છે એ આદમી ખસ સાઈડ में चला जा. भाई जा दे. निकलिए આપણે લોકેશન. ચાલો ચાલો આપણે લોકેશન પર આવી ગયા છીએ. હવે બધા ઉતરી જઈએ. હવે રિક્ષામાંથી બીજે કાઢ્યું તો સામાન કાઢી લેજો. રિક્ષામાંથી બધો સામાન છે કાઢો. કાઢી લેજો. બધા પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. હવે બધા દર્શન કરીએ. દર્શન કરીને પછી જઈએ નદીના અંદર. બરાબર ને? તો ચાલો હવે. તમે ક્યાં આવેલા છીએ ખબર છે? ધાર માતા મંદિરે બાલારામ. અમે ત્યાં આવેલા છીએ. ત્યાં બધા અમે
ત્યાં દર્શન કરીને પછી તમે ત્યાં જઈએ. ચાલો પેલા દર્શન કરી લેરો. લોકેશન વ્યૂ બતાવી દો તમારે. આ જો લોકેશન કેટલું મસ્ત વ્યૂ દેખાય દેખો. ચલો હેરો દર્શન કરાવો. પેલા દર્શન કરી લઈએ પછી જઈએ આપણે લોકેશન ઉપર. બધા દર્શન કરવા જઈએ, તાર માતાના દર્શન કરી લઈએ. દર્શન કરી પછી લોકેશન ઉપર જઈએ આપણે. અમે અહીંયા બેઠા હતા. હા તો હું હતો જ કે હું નતો ગાડી લઈને આવ્યો. મારી તો ગાડી નતો બેઠો. મારી વરાજાની ગાડી જતી કે જય હનુમાન દાદા ભલો કરજો. આ શું છે? સમાધિ છે. આ સમાધિ છે જો ભરતપુરી ગુરુ મહારાજ વિજય શંકરીપુરી. જો પાછળ સમાધિ લીધેલી છે. જો અમે પાછળ સમાધિ લીધેલી છે. ચાલો જો લોકેશન પાછળનું કેટલું મસ્ત છે. જો આપણે પેલી બાદ જઈએ પથરામાં થોડી વાર દર્શન કરી લઈએ. આપણે જય તાર માતા ભલો કરજો. જો દર્શન કરજો બધાય. દર્શન કરી માતાજીને બધા ભેગા છે. જય માતાજી. ચાલો તાર હવે નીકળીએ આપણે. સારું તું મંદિર રાખી દે. જો લોકેશન કેટલું મસ્ત છે અહીંયા. પાણી નહીં રાખે પેલું બાજુ અંદર છે જગ્યા. ના વડ નહીં જાવ પેલું અંદર છે. હા બધા દર્શન કરીએ છીએ બધા હાલ માતાના. પોણી તો હાલ નહીં આવતું હોય કે આવે છે બિલકુલ જે તે ખબર પડે આપણને ત્યાં બેસીએ ત્યારે. हाँ तो घूमने तो जाना है. नीचे घूमने तो जाना है के ये अंगत ले लिए ये नाश्तो कर लिया आवा બધું ભેગું. હા અંદર 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 છે બેહવા જેવું કેટલું. તાર માતા મંદિર પકા ભાઈ દર્શન કરીને આવે છે. અને અમારે ગેંગ કોઈ દર્શન કરી લીધા છે તારા માતાના. હવે જઈએ છીએ નેચે પેલું બાજુ જંગલમાં. આ જો સમાધિ લીધેલી જ છે. હા હાલની સમાધિ લીધેલી છે. તાજી સમાધિ છે ને. હાલ લેપણ કરેલું છે. એ તો અંદર ખબર આવી જાય. તો જરા હું આવું તો પોણી ભરીને આવું હું. મૂકા તો ભરી નાય મૂકા. તું પોણી ભરી નાય. આ બકરાનું ઓદરા બધા ભેગા છે. ચલો આપણે જીપ બાજુ આપણે મંદો પડે ગોરે કહી વાહે પડે એટલા માટે કાંઈ કાંઈ દોડે તો આ ભાઈ અમે પહેરો છો. અમારું લોકેશન આગળ બેસ્ટ લોકેશન છે વિડીયો બનાવવા માટે. હાલ તો પાણી સુકાઈ ગયું છે એટલે બધા કોઈ કોટાના વાગે ભાઈ હારજો. ઓય ઉધવા કાચા અનિલ આપણે હેરે રીતે હેરે થઈ જાવ જેવું હતું. જોય લોકેશન મસ્ત એક નંબર લોકેશન છે. આ તો હજુ પાણી સુકાઈ ગયું. પાણી હોત ને મસ્ત મસ્ત લોકેશન. લે રો એ બનાવતો છે બાવળિયામાં વોન્ટેડ વાળી. લે રે જોગ્યા વાળી. આ પહોંચી નીચે ઉતરીએ. આમ પાણી ઉતરવું પછી પગ લપશે ને તો પશો ભોય. જો નેચે એકલા પથ્થર પાણી હોત તો મજા આવી. મસ્ત લોકેશન સારી. હું એકવાર એક ભાઈના પેલામાં આવ્યો હતો ઓણામાં આવ્યો હતો એટલે મને ખબર છે. લગ્નની વધેલીને આવ્યો હતો કે ચરવું ઉતરવું ખૂબ કાઠું પડે છે. પથરા છે કે હાલ પોઈને એટલે વધારે આવે એમ નથી. પોઈને એટલે વધારે એમ નહીં હાલતો. પોઈને તો ભાઈ હાડું પડે છે. પગ બગ લપશો ને તો પાડી નાખો. એકલા બાવાયા છીએ હતો પોણી હશે એવું ઘણું પોણી લખું. આ ચારે બાજુમાં આખું જંગલ છે. આખું જંગલ. ચોમાસામાં આવે ને તો આમ મજા આવી જાય. સ્વિમિંગ પુલની જરૂર નહીં એવી જગ્યા છે મસ્ત. નાવા ધોવાની તો મસ્ત. આમ પબ્લિક ચોમાસામાં બહુ આવે છે.
તો પાણી છાતા ખરી લે હા તારા તો નાવા દાવું છે ના આ મસ્ત આટલું તો પાણી પડ્યું છે હે એક નંબર બોડી ચોક તો મૂકો જોઈજો આની જોઈજો આ જો ભાઈ હવે નાવા જાય છે મસ્ત બોડી તો જબરદસ્ત તરવા જેવો અંદર ડાવા જેવો એક કાલી બોડી પેલો હે અમે આયા ને તારે ઓનામાં તમે પેલે પહેરી ગયો તો આ પથરો છે ને મુખ પેલો નરો એ પહેરી ગયો તો પગ લપસી ગયો તને તો બે જણા તો હેડ્યા આપણે હજી બાકી છે આપણે જોઈએ હેડવું પડશે ઉતવા નથી કરવી આપણે અહીંયા અમે બધા સોયલે બેઠા આ તો પાણી ઓછું થઈ ગયું પાણી નહીં લગાવે ઓછું છે પાણી આવતું બધું હવે થોડી બેસી છે બેસી નાસ્તો બાસ્તો કરીએ પછી થોડા રીલ બનાવીએ ફોટો બોટો પાડીએ અમારા ગર્લફ્રેન્ડ નો ફોન વાતો કરી કોઈક મિલીને જાતી રહી છે કેટલે આ જો બેઠા સોયલે બધા ભેગા થાય બસ ભાઈ બસ જેવો આવે જેવો છે ને એવો જ લેવાનો છે તો ખાલી એક્શન દેખ પાણીનો બાટલો ચશ્મા હા હા બરોબર છે તમારી એક્શન ખાલી ફોટો જોઈ લે મારા ફોન જો નહીં આવે હા તો જો અમે હવે નાસ્તો કરવાનું ચાલુ કર્યું છે નાસ્તો બધો પેક કરીને લઈને આવ્યા હતા આ નાસ્તો પેક થાય છે અમારે નાસ્તો કરીએ છીએ અમે બધા બેહીને નાસ્તો કરી લઈએ કોઈ સાફ કરવાનું સાફ કરીને નાસ્તો કરી બેસી જતા અમે જો આ નાસ્તાની તૈયારી કરી છે હવે નાસ્તો કરી લીધા છે હવે ફ્રૂટ લાવ્યું છે ફ્રૂટ ખાઈએ છીએ હવે જો બધા ફ્રૂટ ઝાપોટી અમારે જો બધા ફ્રૂટ ઝાપોટી છે ફ્રૂટ ખાઈ લઈએ પછી થોડા આરામ બેસીએ ફરીએ બરાબર ને હે તો તમને મારો વ્લોગ કેવો ગમ્યો આ વ્લોગ ઉપર મિનિમમ 10K વ્યૂ આવશે તો આપણે આ જગ્યા પર મોટો કેમ્પ કરશું ને બધા રાત સુધી અમે એ પ્રોગ્રામ કરશું અને તમને બતાવશું ચાલુ રાખવાનો પછી આખી રાત એટલે બૂમ ભડા મચાઈ દેવો મોટો કેમ્પ કરશું અને કેમ્પિંગ મોટી કેમ્પિંગ કરશું અમે 10K વ્યૂ આવશે ને તો જ બરાબર ને હા બરોબર આગળ જઈએ આગળ મસ્ત લોકેશન આગળ છે આગળ જઈએ નાસ્તો બાસ્તો કરીને હવે આગળ જઈએ અમે ચલો ચાલો ઓ જણામાં પેલી બાજુ રખડી છે ત્રણ જણા હોય બેઠા છે બધા અલગ અલગ વેરાઈ જાય બધા ફરવા જાય તારે શું છે રે બૂટ ફાટી ગયો કોટા પહેરી જાય જો ભાઈને તો કોટા પહેરી જાય મુકેશભાઈ પેલા જો હરમનના ટેકા લઈને બેઠા છે જો ઘરે નીકળીએ છીએ આપણે બધા ટાઈમ થઈ ગયો છે આપણે ઘેર જવા માટે આ ભાઈ અમારે પાણી પડી ગયો તો બધું પલાળ્યું અમારે પાણી બેગે બજી એ ભાઈનો ફોને બગડ્યો હવે ઘર નીકળી ચલો આપણે ફોન ચલો ઓછી બેઠા તારના માછલી પકડતા નાટક કરતા બેઠા ઓછી ને ઓછી ઇધર ચાલો એ ડીબી લઈને તારે વાપરવાની યાર બસ ચલો રમેશભાઈ રિક્ષા જઈએ પાણી બોણી પીએ તે જઈને ચલો ચલો પથરા પર ચાલો ચલો કંકુના જય માતાજી બોલો હાલ તો ઠંડક થઈ જાય એમ કે ના થઈ જાય ગમે ઠંડક લે વાત કરે છે ચલો હવે ઘરે બાય બાય ધાજ માતા અમે હવે ઘરે જઈએ ફરી આ જો ફોન ની હાલત આ જો તો ખરી તું એકવાર મારી પાસે ગઈ ગયું અમે બાલારામ પાસે આવી ગયા ઠંડુ પાણી પીવા માટે હા જો ત્રણ જણા આગળ બેઠા અમે ત્રણ પાસે બેઠા બાલારામ પાસે ઠંડુ પીવામાં આવી જાય રિટર્નમાં પાછું ઠંડુ બંધ પીને પછી આપણે ઘર જવા માટે નીકળીએ છીએ જરા અંદર મંગાવે કમે જ આ જો અમારે વિડીયો બનાવવાના ચક્કરમાં જો ફોન પાણી જતો રહ્યો આખો ફોન જતો રહ્યો બગડી ગયો એમને મારું પાવર બેગ જતું રહ્યું તો કેવું શું કહેવાનું આ ખર્ચો થઈ ગયો ખર્ચો ત્યાં ગઈ ગયો જો મારું પાવર બેગ આખું પાણી જતું રહ્યું ઠંડુ પી લીધું છે ઠંડુ પીને હવે ઘરે નીકળવાનું કરીએ છીએ જો બધા રિક્ષા પેક થઈ જાય આપણે બાકી છે આપણે રિક્ષા નતા જોયા સાઈડમાં થોડા જરા ઘેર રિક્ષા બંધ થઈ છે બોલો હા જો બધું પેક રિક્ષા અમારે તો માણસો મોટા મોટા બેઠા છે કે પેક થઈ જવું પડે તમારે કોઈ નહીં જાય હવે થોડું અવાજ આવશે વધે ટેન્શન
આગળ જવા ઠંડુ બંડુ પણ નીકળી ગયા બાલારામથી આપણે બાય બાય બાલારામ જો રિટર્ન પાછા જઈએ છીએ ચારે બાજુ પાવાયા છીએ અમારે રિટર્ન જઈએ પાછા જો રિક્ષા પેક તું પેક હું દબાઈ ગયો છું ભાઈ તું નહીં હું ખુદ દબાઈ ગયો તારી વાત નથી કરતો જો તો ખરી બાજુ પર બે કેવા બેઠા રિક્ષા બારના ચાલે પકો તો રિટર્ન અમે હનુમાન ટેકરી પહોંચવા થયા છો હનુમાન ટેકરી આપણે હનુમાન ટેકરી પાલનપુરમાં આવો છો ટ્રાફિક ન રહેશે આપણને તો બોલો હે તમે પાલનપુરમાં ટ્રાફિક ન રહેશે આપણને ટ્રાફિક બપોરે કે બફર તમને ઓછું આવું જોઈએ ટ્રાફિક આ તો વધે જ અમે કે નહીં વાર ચલો પાલનપુર અમે પહોંચી ગયા છીએ હવે હા બધાને હવ જગ્યા ઉતારી પછી આપણે ઘેર જતા રહીશું તો હવે આપણે રોડ પરથી ઘરે આવી ગયા છીએ લંચમાં બેઠા હતા હોડી હવે મમ્મીને શું કરી ગયા અમારે એક તો કોકડી પાડે છે અને ફૂમતાઈ જોવે છે આ જો આ કોકડીઓ પાડે છે આ બધી ફૂમતાઈ જોવે છે એક જણી તો કૈલાસ તો નાવા છે અને મમ્મી ઘરમાં જમા કરો મમ્મી કરી અરે મમ્મી અમે જઈને આવ્યા ના માતા બોલાવા મમ્મી શું કરે છે મમ્મી કઈ જઈએ આપણા શું કરે મમ્મી પણ તો ખાવા ખાધું ખાઈ દીધું તો મમ્મીને ખાવાનું જમવાનું પતી ગયું છે ફોન જોવો છે બેઠું બેઠું હા કોણ લાવ્યું તો મમ્મી અમને ફોન જ જોવે છે રાત પડી ગઈ છે અને આપણે લોગ એન્ડ કરીએ છીએ હવે અમે બધા ફરીને આવી ગયા છીએ ગંજમાં હવે થોડા ગંજમાં આરામ કરીશું અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આવતીકાલે નવા લોગમાં મળીએ છીએ આવજો